નમસ્તે, મારું નામ જીવાણી તુલસી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે તમને ઉત્તરાયણ વિશે થોડુંક કહીશ. ઉડે ઉડે રે મારી પતંગ, પેલા પંખીઓને સંગ. ઉડે ઉડે રે મારી પતંગ, પેલા પંખીઓને સંગ. આ તહેવાર 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ એ પતંગોનો તહેવાર છે. આ દિવસથી અગાઉ જ બાળકો તેમજ આ તહેવારના તમામ ચાહકો પતંગો અને દોરીની ખરીદી કરે છે. પતંગો એ કાગળ અને વાંસની લાકડીને યોગ્ય ઓજાણ દ્વારા બનાવવામાં આવે છે. દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ છે, જેથી પતંગબાજોની પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી રહે છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. આ દિવસથી ગાયોને બાજરી અને ઘૂઘરી ખવડાવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધું જ પાપ દૂર થઈ જાય છે અને આ દિવસનું પુણ્યદાન પણ ખૂબ જ મહત્વનું છે. આ દિવસે સવારમાં વહેલા ઉઠીને રંગેરંગી પતંગ ચગાવીને સૂર્ય દેવતાનું સ્વાગત કરવામાં આવે છે. આ તહેવાર ભારતનો કે ગુજરાતનો ન રહેવાથી તેને એક વૈશ્વિકની ઓળખાણ પણ મળી છે. આ તહેવાર અંધકારમાંથી રોશનીની તરફ લઈ જવાનો મનાવવામાં આવે છે. તનમાં મસ્તી અને મનમાં ઉમંગ, તનમાં મસ્તી અને મનમાં ઉમંગ. ચાલો સાથે મળીને ઉડાવીએ પતંગ, ચાલો સાથે મળીને ઉડાવીએ પતંગ. આપ સૌને એલિટ પરિવાર વતી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, લજાઈ ચોકડી, લજાઈ હડમતિયા રોડ, મોરબી. મોબાઈલ નંબર 8758866166 અને 8758866266.